હલો નમસ્કાર તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની અને મિત્રો આવનારી એક્ઝામ કોન્સ્ટેબલની છે એમાં પણ તમને આ વિડીયો કામ લાગવાનો છે તો મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં જોતા રહેજો આપણે છેલ્લે પણ એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જે છે એ ક્યાં આવેલું છે તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં કચ્છમાં આવેલું છે ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જે છે એ ક્યાં તો કચ્છમાં આવેલું છે મિત્રો એ 2008માં બનેલું હતું ખાસ યાદ રાખજો કે ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જે છે એ કચ્છમાં આવેલું છે અને એની સ્થાપનાની વાત કરીએ તો 2008માં એ બનેલું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે હડપ્પીય સભ્યતાનું સ્થળ જે છે દેસલ પર એ કઈ નદીના કિનારે આવેલું છે તો કઈ આવશે રાઈટ આન્સર મોરઈ નદી આવશે ખાસ યાદ રાખજો કે હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસળ પર જે છે એ કઈ નદીના કિનારે તો મોરઈ નદીના કિનારે આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન છે ઘાસના અધ્યયનને શું કહેવામાં આવે છે ઘાસના અધ્યયનને જે છે એ શું કહે છે તો શું આવશે એગ્રોસ્ટોલોજી આવશે ખાસ યાદ રાખજો કે ઘાસના અધ્યયનને જે છે એ શું તો એગ્રોસ્ટોલોજી કહેવામાં આવે છે એને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયો પદાર્થ વિશેષ રૂપે વપરાય છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે જે છે એ કયો પદાર્થ જે છે એ વપરાય છે તો નિકલ આવશે રાઈટ આન્સર ઓપ્શન બી વનસ્પતિ તેલમાંથી મિત્રો વનસ્પતિ ઘી બનાવવાની જે પ્રક્રિયા હોય છે એને શું તો હાઇડ્રોજિનેશન કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે આથવણની ક્રિયા દરમિયાન જે છે એ કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ આવશે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે આથવણની ક્રિયા દરમિયાન જે છે એ કયો વાયુ તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉત્પન્ન થતો હોય છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ફળોની સુગંધ માટે જવાબદાર રસાયણ કયું છે ફળોની સુગંધ માટે જે છે એ જવાબદાર રસાયણ જે છે એ નીચેનામાંથી કયું છે તો કયું આવશે એસ્ટર આવશે ખાસ યાદ રાખજો કે ફળોની સુગંધ માટે જવાબદાર રસાયણ કયું છે તો એસ્ટર જે છે એ ફળોના સુગંધ માટે જે છે એ જવાબદાર રસાયણ છે ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ વૃત રેખા પર ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે નીચેનામાંથી કઈ વૃત રેખા ઉપર જે છે એ ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે તો વિષુવવૃત્ત જે છે એ રેખા ઉપર જે છે ભેજનું પ્રમાણ મિત્રો જે છે એ વધારે જોવા મળે છે નીચેનામાંથી કઈ વૃત્ત રેખા ઉપર ભેજનું પ્રમાણ સૌથી વધારે તો વિષુવવૃત્ત જે છે એના ઉપર જે છે એ ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયો છે ભારતનો જે છે સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયો છે તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે ભારતનો સૌથી મોટો જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને મિત્રો આ જે છે એ લદ્દાખમાં આવેલો છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો મુખ્યમંત્રી આવશે ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે રાજ્ય વન્યજીવ બોર્ડની અધ્યક્ષતા કોના દ્વારા તો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છે એ ખેડૂતોને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે તો 6000 રૂપિયા જેટલી જે છે એ ખેડૂતોને સહાય આપવામાં આવે છે મિત્રો પર્યાવરણ સંબંધી તમામ યોજનાઓ જે છે એ ખાસ એકવાર જોઈ લેવી કે તમામ યોજનાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક પૂછાવતી હોય છે તો તમારે ખાસ વાંચી લેવી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી ધ સ્ટોરી ઓફ એશિયાઈ એલિફન્ટ નામનું પુસ્તક કોણે લખ્યું હતું નીચેનામાંથી ધ સ્ટોરી ઓફ એશિયાઈ એલિફન્ટ નામનું પુસ્તક જે છે એ કોણે લખેલું હતું તો કોણે આવશે રમણ સુકુમાર જે છે એમને લખેલું હતું કયું પુસ્તક તો ધ સ્ટોરી ઓફ એશિયાઈ એલિફન્ટ નામનું પુસ્તક કોણે તો રમણ સુકુમાર જે છે એમને લખેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાફ વોલી અને ફૂલ વોલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે હાફ વોલી અને ફૂલ વોલી શબ્દ જે છે એ કઈ રમત સાથે સંકળાયેલા શબ્દો છે તો કઈ આવશે વોલીબોલ આવશે ખાસ યાદ રાખજો કે હાફ વોલી અને ફૂલ વોલી જે છે શબ્દ એ કઈ રમત સાથે તો વોલીબોલ સાથે સંકળાયેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારત કયા ક્રમે છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં જે છે એ ભારતનો ક્રમ કેટલામો છે તો 8મા ક્રમે છે ખાસ યાદ રાખજો એમાં ત્યારબાદનો ક્વેશ્ચન છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો હતો
તો જવાહરલાલ નહેરુ જે છે એમના દ્વારા જે છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ખાસ યાદ રાખજો રજૂ કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વમાં રોયલ બેંગાલ ટાઈગરની ગીચ વસ્તી મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે? વિશ્વમાં જે છે એ રોયલ બેંગાલ ટાઈગરની ગીચ વસ્તી જે છે એ મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે? તો બાંધવગઢ નેશનલ પાર્ક આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। વિશ્વમાં રોયલ બેંગાલ ટાઈગરની ગીચ વસ્તી મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં? તો બાંધવગઢ નેશનલ પાર્કમાં જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગોરાડુ જમીન બાબતે કયા વિધાન સાચા છે? તો મિત્રો આ જમીનમાં માટીનું પ્રમાણ ઓછું તથા ઝીણી રેતીનું પ્રમાણ વધારે હોય છે। પહેલું વિધાન જે છે એ સાચું થશે। ગોરાડુ જમીનમાં નાઇટ્રોજન તથા ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે। મિત્રો બંને વિધાનો જે છે અહીંયા સાચા થશે કે આ જમીનમાં જે છે એ માટીનું પ્રમાણ ઓછું અને ઝીણી રેતીનું પ્રમાણ વધારે હોય છે અને ગોરાડુ જમીનમાં જે છે એ નાઇટ્રોજન અને ચૂનાનું પ્રમાણ જે છે એ વધારે ઓછું જોવા મળે છે। ખાસ યાદ રાખજો અહીંયા બંને વિધાનો જે છે એ સાચા થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ગુપ્ત વંશના અંતિમ શાસક કોણ હતા? ગુજરાતમાં જે છે એ ગુપ્ત વંશના અંતિમ શાસક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો સ્કંદગુપ્ત આવશે। સ્કંદગુપ્ત જે છે એ ગુજરાતમાં ગુપ્ત વંશના અંતિમ શાસક હતા। સ્કંદગુપ્ત જે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને કયો ઉચ્ચ પ્રદેશ કહે છે? ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને જે છે એ કયો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે? તો આંતર પર્વતીય। ખાસ યાદ રાખજો કે ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને કયો ઉચ્ચ પ્રદેશ? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। અને ત્યારબાદનો ક્વેશ્ચન છે 19મો ભારતે પેરિસ સંધિ પર હસ્તાક્ષર ક્યારે કર્યા? ભારતે જે છે એ પેરિસ સંધિ ઉપર હસ્તાક્ષર ક્યારે કર્યા? તો 2016ની સાલમાં। ખાસ યાદ રાખજો કે ભારતે પેરિસ સંધિ ઉપર હસ્તાક્ષર ક્યારે? તો 2016ની સાલમાં કરેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન છે કાર્બન ક્રેડિટની કલ્પનાનો ઉદ્ભવ કયા સંમેલનમાં થયો હતો? કાર્બન ક્રેડિટની કલ્પનાનો ઉદ્ભવ જે છે એ કયા સંમેલનમાં થયો હતો? તો ક્યોટો સંમેલન। ખાસ યાદ રાખજો કે કાર્બન ક્રેડિટની કલ્પનાનો ઉદ્ભવ કયા સંમેલનમાં? તો ક્યોટો સંમેલનમાં થયેલો હતો। મિત્રો આ ક્યોટો સંમેલન જે છે જાપાનમાં થયેલું હતું અને એક કાર્બન ક્રેડિટની વાત કરીએ તો એક કાર્બન ક્રેડિટ એટલે કેટલા? તો 1000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગીર અભયારણ્ય બાબતે સાચા વિધાનો જણાવો। ગીર અભયારણ્ય બાબતે જે છે એ સાચા વિધાનો શું થશે અહીંયા આપેલા છે? તો મિત્રો ગીર અભયારણ્ય 3 જિલ્લામાં વિસ્તરેલું છે। 3 જિલ્લા ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી છે। આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે। મિત્રો અહીંયા તમામ વિધાનો જે છે એ સાચા થશે કે મિત્રો આ ગીર અભયારણ્ય જે છે એ 3 જિલ્લામાં આવેલું છે। 3 જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી છે અને આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે। તો તમામ વિધાનો જે છે એ સાચા થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો ધોધ ભારતનો નાયગ્રા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે? નીચેનામાંથી કયો ધોધ જે છે એ ભારતનો નાયગ્રા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે? તો ચિત્રકૂટનો ધોધ જે છે એ સૌથી પહોળો છે અને મિત્રો જોગનો ધોધ જે છે એ સૌથી ઊંચો છે। સૌથી પહોળો પૂછાય તો ચિત્રકૂટનો આવશે અને ચિત્રકૂટનો ધોધ જે છે એ છત્તીસગઢમાં ઇન્દ્રાવતી નદી ઉપર આવેલો ચિત્રકૂટનો ધોધ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી સાયલન્ટ વેલી આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? નીચેનામાંથી સાયલન્ટ વેલી આંદોલન જે છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કેરળ આવશે। કેરળ ઓપ્શન એ રાઈટ આન્સર થશે। નીચેનામાંથી સાયલન્ટ વેલી આંદોલન ક્યાં? તો કેરળ રાજ્ય સાથે સંકળાયેલું છે। મિત્રો સતીશચંદ્ર નાયરના નેતૃત્વ હેઠળ આ આંદોલન જે છે એ થયેલું હતું। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી જે છે એ કર્કવૃત્ત પસાર થાય છે? તો 8 રાજ્યોમાંથી આવશે। ભારતના કેટલા? તો 8 રાજ્યોમાંથી જે છે એ કર્કવૃત્ત રેખા જે છે એ પસાર થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે વધુ વૃક્ષ વાવો આંદોલનની શરૂઆત કરાવનાર ગુજરાતી નેતા કોણ હતા? વધુ વૃક્ષ વાવો આ આંદોલનની શરૂઆત કરાવનાર ગુજરાતી નેતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કનૈયાલાલ મુનશી આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। કનૈયાલાલ મુનશી જે છે એ વધુ વૃક્ષ વાવો આંદોલનની શરૂઆત કરાવનારા જે છે એ પ્રથમ ગુજરાતી હતા। મિત્રો અહીંયા મેઘના પાટકર જે છે એ નર્મદા આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? ભારતમાં જે છે એ કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીરમાં આવશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં? તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે વાયુનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? વાયુનું પ્રદૂષણ જે છે એ કઈ રીતે થાય?
તો મનુષ્ય અને પ્રાણીના શ્વાસોશ્વાસથી બળતણથી થતો ધુમાડો, ફેક્ટરીઓના ધુમાડા આપેલ તમામ જે છે એનાથી જે છે વાયુનું પ્રદૂષણ થતું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે મારુતિ નંદન વન ક્યાં આવેલું છે? મારુતિ નંદન વન જે છે એ ક્યાં આવેલું છે? તો ઉમરગામ, વલસાડ. ખાસ યાદ રાખજો કે મારુતિ નંદન વન જે છે ક્યાં, તો ઉમરગામ જે છે વલસાડ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે શહેરની હરિયાળી જાળવવા બદલ 2021 ટ્રી સિટી ઓફ વર્લ્ડ તરીકે કયા શહેરોને માન્યતા આપવામાં આવી છે? શહેરની હરિયાળી જાળવવા બદલ જે છે એ 2021 ટ્રી સિટી ઓફ વર્લ્ડ તરીકે કયા શહેરોને માન્યતા આપવામાં આવેલી છે? મિત્રો અહીંયા શહેરોની વાત કરેલી છે, તો મુંબઈ અને હૈદરાબાદ જે છે એ શહેરની હરિયાળી જાળવવા બદલ 2021 ટ્રી સિટી ઓફ વર્લ્ડ તરીકે શહેરોને માન્યતા આપવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 30મો, ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે? ડાયાબિટીસના દર્દીને જે છે એ કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે? તો કયું ફળ આવશે? જાંબુ જે છે એ ફળ જે છે ડાયાબિટીસના દર્દીને એ ખાવાની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો કયો છે? સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો જે છે એ નીચેનામાંથી કયો છે? તો ડાંગ જિલ્લો આવશે. ખાસ યાદ રાખજો કે સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો કયો છે? તો ડાંગ જિલ્લો છે. મિત્રો ડાંગ જિલ્લામાં જે છે એ પંપા સરોવર આવેલું છે. ડાંગ જિલ્લાને રામાયણમાં દંડકારણ્ય તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અને મિત્રો ભારતનું દંડકારણ્ય એટલે કયું રાજ્ય? એવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? ભારતનું દંડકારણ્ય તરીકે ઓળખાતું રાજ્ય એટલે મિત્રો છત્તીસગઢ આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી જે છે એ નીચેનામાંથી કયું છે? તો ખડમોર પક્ષી આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 33મો, ખૂબ પ્રસિદ્ધ નાટક મેના ગુર્જરીના લેખકનું નામ જણાવો. ખૂબ પ્રસિદ્ધ નાટક જે છે મેના ગુર્જરીના લેખકનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો રસિકલાલ પારીખ આવશે. રસિકલાલ પારીખ જે છે એ ખૂબ પ્રસિદ્ધ એવું નાટક જે છે મેના ગુર્જરી એના લેખક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે બનારસ શહેરનું જૂનું નામ શું છે? બનારસ શહેરનું જૂનું નામ જે છે એ શું છે? તો કાશી આવશે. કાશી જે છે એ બનારસ શહેરનું જૂનું નામ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે? સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન જે છે એ ક્યાં આવેલું છે? તો તિબેટ આવશે. તિબેટ માનસરોવર પાસે જે છે એ સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે જે છે એ નીચેનામાંથી કઈ સંસ્થાની રચના થયેલી છે? તો ગ્રાહક ફોરમ આવશે. ગ્રાહક ફોરમ જે છે એ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે સંસ્થાની સ્થાપના થયેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા કોલસામાં કાર્બનની માત્રા સૌથી વધુ હોય છે? કયા કોલસામાં જે છે એ કાર્બનની માત્રા સૌથી વધારે પ્રમાણમાં હોય છે? તો એન્થ્રેસાઇટમાં જે છે એ કોલસામાં કાર્બનની માત્રા જે છે એ સૌથી વધુ હોય છે. મિત્રો પીટ જે છે અહીંયા પીટ આપેલું છે, તો પીટ જે છે એ સૌથી નિમ્ન કક્ષાનો કોલસો હોય છે. લિગ્નાઇટ જે છે લિગ્નાઇટ કોલસો એ કચ્છમાં પાનદ્રો ખાતેથી મળી આવે છે. અને એન્થ્રેસાઇટ પછી જો કાર્બનનું પ્રમાણ સારું હોય તો એ છે આ બિટ્યુમિન કોલસો. અને મિત્રો 94 થી 98% જેટલો હોય છે કાર્બન એન્થ્રેસાઇટમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વી પણ અન્ય ગ્રહ જેવી જ છે તેમ કોણે કહ્યું હતું? પૃથ્વી જે છે સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વી પણ અન્ય ગ્રહ જેવી જ છે, આવું કોણે કીધેલું હતું? તો કોપરનિકસે કીધેલું હતું આવું. ખાસ યાદ રાખજો કે પૃથ્વી જે છે સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વી પણ એક ગ્રહ જ છે, આવું કોણે? તો કોપરનિકસે કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગંગા નદી કયા સમુદ્રને મળે છે? ગંગા નદી જે છે એ કયા સમુદ્રને મળે છે? તો બંગાળનો ઉપસાગર જે છે એ સમુદ્રને ગંગા નદી જે છે એ મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? વિશ્વનો સૌથી મોટો અખાત જે છે એ નીચેનામાંથી કયો છે? તો મેક્સિકોનો અખાત. ખાસ યાદ રાખજો કે વિશ્વનો સૌથી મોટો અખાત કયો? તો મેક્સિકોનો અખાત જે છે એ સૌથી મોટો જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર કયા રાજ્યમાં છે? ભારતમાં જે છે એ સૌથી વધારે વન વિસ્તારની વાત કરીએ તો મિત્રો એ છે મધ્યપ્રદેશમાં. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યના મકાનોની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે? કયા રાજ્યના મકાનોની બનાવટમાં જે છે લાકડાનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે? તો જમ્મુ કાશ્મીરના જે છે એ રાજ્યના મકાનોની બનાવટમાં લાકડાનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શિયાળા દરમિયાન અસંખ્ય યાયાવાર પક્ષીઓ દૂર દૂરથી આવે છે તે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુર ક્યાં આવેલું છે? તો એ ક્યાં આવશે?
રાજસ્થાનમાં આવશે. શિયાળા દરમિયાન અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી આવે છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. રાધાનગરી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં છે? રાધાનગરી અભયારણ્ય જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવશે. ખાસ યાદ રાખજો કે રાધાનગરી જે છે અભયારણ્ય એ કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્રમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગ્રીન હાઉસ વાયુમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? ગ્રીન હાઉસ વાયુમાં જે છે એ મુખ્ય અને વધુ અસરકારક વાયુ જે છે એ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? ગુજરાતમાં જે છે સમરસ ગ્રામ પંચાયતની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી હતી? તો 2001થી ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતની શરૂઆત કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતમાં આયોજન પંચની રચના કયા વર્ષથી કરવામાં આવી છે? ભારતમાં આયોજન પંચની રચના કયા વર્ષમાં થઈ હતી? તો કયા વર્ષમાં આવશે? 1950માં આયોજન પંચની રચના થયેલી હતી. મિત્રો એનો અમલની વાત કરીએ તો 1951માં એનો અમલ થયેલો હતો, પણ એની રચના જે છે એ 1950માં જે છે એ થયેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં ઈ વોટિંગની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? ભારતમાં ઈ વોટિંગ શરૂઆત જે છે ઈ વોટિંગની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં? તો ગુજરાતમાં થયેલી હતી. આપણા ગુજરાતમાં જે છે સૌપ્રથમ ઈ વોટિંગ શરૂઆત થયેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવે છે? ગુજરાતનો સૌથી મોટા ભાગનો વિસ્તાર જે છે એ કયા કટિબંધમાં આવે છે? તો ઉષ્ણ કટિબંધમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ દિવાસળી ઉદ્યોગમાં થાય છે? નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ જે છે એ દિવાસળી ઉદ્યોગમાં થાય છે? તો સીમડાનો ઉપયોગ જે છે એ દિવાસળી ઉદ્યોગમાં થતો હોય છે. મિત્રો જોઈએ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કયા પાકનું વાવેતર વિશ્વમાં સૌથી વધુ થાય છે? કયા પાકનું વાવેતર જે છે એ વિશ્વમાં સૌથી વધારે થાય છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આ તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક કોમેન્ટ કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલમાં તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે. એના માટે જોડાયેલો રહેજો આપણી ચેનલને.